આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9ના આપણું ટુરિઝમ અને હોસ્પિટાલિટી જે વિષય છે એનો યુનિટ 1નો સેશન 5 રિસન્ટ ટ્રેન્ડ ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, એટલે કે પ્રવાસ અને પર્યટન ઉદ્યોગમાં તાજેતરના પ્રવાહો. તો એમાં આપણે પહેલાં સમજવાનું છે ડોમેસ્ટિક ટુરિઝમ, એટલે કે આંતરિક પર્યટન. તો આંતરિક પર્યટન એટલે મુસાફરી કરનાર વ્યક્તિ પોતાના દેશમાં પાસપોર્ટ કે વિઝા વગર પ્રવાસ કે પર્યટન કરે તેને આંતરિક પર્યટન કહે છે. આ આંતરિક પર્યટનને બીજા રાષ્ટ્રીય પર્યટન કે રાષ્ટ્રીય પ્રવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે ભારત દેશમાં વસતો કોઈ વ્યક્તિ જે છે એ દિલ્હી, મુંબઈ જેવા ભારત દેશની અંદર આવેલા સ્થળોનો પ્રવાસ કરે તો તેને આંતરિક પર્યટનમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે આંતરરાષ્ટ્રીય પર્યટન, એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ, કે જેમાં એક દેશના પ્રવાસીઓ બીજા દેશમાં ફરવા માટે જાય છે તો તેને આંતરરાષ્ટ્રીય પ્રવાસ અથવા આંતરરાષ્ટ્રીય પર્યટન કહેવામાં આવે છે. આમાં પર્યટકો પોતાના નિવાસસ્થાનના દેશ સિવાયના બીજા દેશની કે અન્ય દેશની મુલાકાત લે છે અને ત્યાં 12 મહિનાથી વધુ સમય વિતાવતા નથી, તો જ તેનો સમાવેશ આંતરરાષ્ટ્રીય પર્યટનમાં થાય છે. આવા આંતરરાષ્ટ્રીય સ્થળોની મુલાકાત લેવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે. તો અન્ય દેશની મુલાકાત માટે વિદેશમાં ફરવા માટે જઈએ તો પાસપોર્ટ અને જે તે દેશમાં ફરવા માટે જઈએ છીએ તે દેશનો વિઝાની આપણને જરૂર પડે છે. આ આંતરરાષ્ટ્રીય પર્યટનને ના 2 ભાગ પડે છે, જેમાં એક છે ઇનબાઉન્ડ અને બીજું છે આઉટબાઉન્ડ. ઇનબાઉન્ડને સમજીએ તો જ્યારે આપણા દેશમાં કોઈ બિન નિવાસી વ્યક્તિ ફરવા માટે આવે છે ત્યારે એને અંદરનું પર્યટન એટલે કે ઇનબાઉન્ડ ટુરિઝમ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમેરિકાથી વેકેશન કે વ્યવસાયના કામથી ભારતમાં આવે છે તો તેને ઇનબાઉન્ડ કહેવામાં આવે છે. જ્યારે આઉટબાઉન્ડમાં તેમાં કોઈ વ્યક્તિ જે છે એ વ્યવસાયિક કામ અથવા રજાઓ માટે અન્ય દેશની મુલાકાત લેતા હોય તો તેમનો સમાવેશ આમાં થાય છે. જેમ કે ભારતનો કોઈ વ્યક્તિ પર્યટન કે પ્રવાસ માટે અમેરિકા જાય છે તો તેને આઉટબાઉન્ડ કહેવામાં આવે છે. બરાબર, અમેરિકાનો વ્યક્તિ ભારત આવે તો ઇનબાઉન્ડ અને ભારતનો વ્યક્તિ જો અમેરિકામાં જાય તો આઉટબાઉન્ડ કહેવામાં આવે છે.